લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ માની કૃપા યુવા ગ્રુપ દ્વારા છેલ્લા 2 વર્ષ ઉપરાંતના સમયથી દર માસે સેવા પરમો ધર્મના સૂત્ર સાથે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ અવિરત ચા નાસ્તાની સેવા આપી રહ્યા છે. આજરોજ મોક્ષદા અમાસ નિમિત્તે કુબેર ભંડારી કરનારી દર્શનાર્થે જતા ભક્તોને ખમણ અને ચા નાસ્તો કરાવ્યો હતો. સેવા એ જ સર્વસ્વ સેવા પરમો ધર્મ ડભોઈની માની કૃપા યુવા ગ્રુપના હેતુ રહ્યો છે. ત્યારે ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ પર દર અમાસે કરનાળી કુબેર ભંડારી દર્શને જતા શ્રદ્ધાળુઓને ચા નાસ્તા અને ભંડારાનું વિવિધ પ્રકારે આયોજન કરી સેવા કાર્ય પૂરી પાડી રહ્યા છે. ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ જૂની માંગરોળ ગામના સંજયભાઈ ઠાકોર, સિદ્ધપુરના પ્રિતેશભાઈ ઠાકોર, જિજ્ઞેશભાઈ ઠાકોર, જગાભાઈ રોહિત સહિત યુવકોની ટીમ અવિરત છેલ્લા 2 વર્ષથી અમાસના દિવસે શ્રદ્ધાળુઓને ચા નાસ્તો કરાવી અનોખું સેવા કાર્ય કરી રહ્યા છે. આજે મોક્ષદા અમાસને લઈને વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. 5000 ડીશ ખમણ અને 3000 કપ ચાનું વિતરણ કરવામાં આવ્યું હતું. શ્રદ્ધાળુઓ વહેલી સવારે દર્શનાર્થે જતા અહીં ચા નાસ્તો પ્રસાદી લઈ ધન્યતા અનુભવતા જોવા મળ્યા હતા. નિરંજન ચૌહાણ, ડભોઈ. જય કુબેર. આજરોજ માની કૃપા યુવક મંડળ ગ્રુપ દ્વારા ધારાસભ્ય શૈલેષ મહેતા છોટા સાહેબના માર્ગદર્શન હેઠળ છેલ્લા 24 મહિનાથી આ અમે ભંડારાનું આયોજન કરીએ છીએ. અને આજ રોજ મુક્તા અમાસ હોવાથી અહીંયા અમે 5000 ડીશ ખમણનું આયોજન કરેલ છે અને 3000 કપ ચાનું આયોજન કરેલ છે. અહીંયાથી હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે જતા અહીંયા પ્રસાદીનો ચા નાસ્તાનો લાભ લે છે અને આ સેવા અમે અવિરત ચાલુ રાખીશું.